આપનું સ્વાગત છે। હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે રાજસ્થાની સમાજની અનોખી પરંપરા આજે પણ યથાવત જોવા મળી। રાજસ્થાની પરંપરા મુજબ ધૂળેટીના દિવસે ફરી એકવાર વરરાજા બનીને હોળી માતાના દર્શન કર્યા। રાજસ્થાની સમાજની અનોખી પરંપરા છે કે ધૂળેટીએ વરરાજા પત્ની વગર ફરે છે મંગળ ફેરા। દરેક સમાજ સૂર્ય વર્ગના પોતાના રીત રિવાજો અને પરંપરાઓ રહેલી છે, જેમાં કેટલીક પરંપરાઓ અનોખા પ્રકારની હોય છે, તેવી જ એક પરંપરા રાજસ્થાની સમાજમાં રહેલી છે। રાજસ્થાની સમાજમાં ધૂળેટીના પર્વ નિમિત્તે વરરાજા પત્ની વગર બીજા લગ્ન કરે છે, એટલે કે પત્નીની ગેરહાજરીમાં હોળી સમક્ષ 4 મંગળ ફેરા ફરે છે। રાજસ્થાની સમાજ હોળી ધૂળેટીના પર્વને ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવતા હોય છે। હોળી ધૂળેટીના પર્વ પર નવા વર વધુ પર ભાર રહેતો હોય છે, તેવી એક માન્યતા રાજસ્થાની સમાજમાં છે। જે માન્યતા અનુસાર ભારને હલકો કરવા લગ્ન બાદની પ્રથમ હોળી ધૂળેટીની ઉજવણી નિમિત્તે યુવક યુવતીઓને એકબીજાથી અલગ મુકાતા હોય છે અને બંને એકબીજાનું મોઢું પણ જોતા નથી। યુવતીને તેના પિયર મોકલી દેવામાં આવે છે, જ્યારે યુવક ધૂળેટીની સાંજે વરરાજાના પહેરવેશમાં સજ્જ થઈને લગ્ન કરવા જતા હોય છે તેમ વરઘોડો કાઢવામાં આવે છે, જેમાં સ્વજનો જોડાતા હોય છે અને વરરાજાના પહેરવેશમાં સજ્જ થયેલા યુવકને હોળી પ્રગટતી હોય છે ત્યાં લઈ જવામાં આવે છે અને જ્યાં યુવક હોળીના 4 ફેરા ફરી પોતાના પર અને પત્ની પર રહેલ ભાર દૂર થાય તેવી પ્રાર્થના હોળી પાસે કરતો હોય છે। આમ લગ્ન બાદ રાજસ્થાની સમાજમાં પતંગ હોળી ધૂળેટીની ઉજવણી થતી હોય છે। તેવી જ રીતે જન્મેલ બાળકની પ્રથમ હોળીની વિશેષ ઉજવણી થતી હોય છે। બાળકને વરરાજાનો પોશાક પહેરાવી બાળકના કાકા હોળીના ફેરા કરાવતા હોય છે।